ચોરી કરવી પડતી હતી કે એ એમની મજબૂરી હતી? આજે ફોર્ચ્યુનર ગાડીમાં ફરનારા ભરતસિંહ એક સમય એવો હતો કે મમ્મીને દવા પણ લાવી શકતા નહોતા. એમની ઘર પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે વરસાદ આવે તો છતમાંથી પાણી ઘરમાં પડતું. ભણવામાં હોશિયાર હોવા છતાં પણ આગળ ભણી શક્યા નહીં. અને દોસ્તો, કંપનીમાં નોકરી કરતા હોવા છતાં પણ એમના મનમાં એક જ વિચાર હતો: મારે કંઈક અલગ કરવું છે, કંઈક. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા દબંગની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે એસબી ટીમનો મજબૂત પાયો નાખ્યો. એમની સફળતાની વાતો તો બધા જાણે છે, પણ એમના સંઘર્ષની વાતો આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે જાણશું કે ભરતસિંહ 9 થી 10 વર્ષ પહેલા શું કરતા હતા, એસબી ટીમના ભાઈઓને કોમેડી વિડીયો બનાવવા માટે કેવી રીતે તૈયાર કર્યા, નેટની ચોરી કરવી પડતી હતી કે એ એમની મજબૂરી હતી. આજે ફોર્ચ્યુનર ગાડીમાં ફરનારા ભરતસિંહ એક સમય એવો હતો કે મમ્મીને દવા પણ લાવી શકતા નહોતા. એમની ઘર પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે વરસાદ આવે તો છતમાંથી પાણી ઘરમાં પડતું. ભણવામાં હોશિયાર હોવા છતાં પણ આગળ ભણી શક્યા નહીં. અને દોસ્તો, કંપનીમાં નોકરી કરતા હોવા છતાં પણ એમના મનમાં એક જ વિચાર હતો: મારે કંઈક અલગ કરવું છે, કંઈક મોટું કરવું છે. આ વિડીયો માટે અમે ખૂબ જ સર્ચ અને સમય ખર્ચ કર્યો છે, એટલે વિડીયો અંત સુધી જરૂર જુઓ. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. મિત્રો, આ વાત છે 10-12 વર્ષ પહેલાની. ભરતસિંહ, બલ્લુભાઈ, જલુભા, ભૂપતજી અને વાગુભાઈ, આ પાંચેય જણા એમઆરકે કંપનીમાં નોકરી કરતા હતા. એ સમયની હાજરી હતી માત્ર 185 રૂપિયા દિવસની. આ કંપનીમાં દવાખાનાના ઓપરેશનમાં વપરાતા મોજા બનાવવામાં આવતા. હવે મિત્રો, અહીં આપણે ખાસ કરીને ભરતસિંહ વિશે વાત કરીશું. ભરતસિંહને આ નોકરી ગમતી નહોતી. એમના મનમાં સતત એક જ વિચાર: મારે મારા માટે અને મારા ભાઈઓ માટે કંઈક કરવું છે. પૈસા નહોતા, છતાં પણ રાત દિવસ મહેનત કરતા. કંપનીની નોકરી સાથે નાના સાઇડ ધંધા પણ કરતા. ખૂબ જ તકલીફો અને સંઘર્ષ કર્યો. મિત્રો, ભરતસિંહ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. 10 પાસ કર્યા પછી આગળ ભણવા પૈસા નહોતા. આ વિચારે ભણવાનું બંધ કરી દીધું અને પિતાજીને મદદ કરવા લાગ્યા. એ સમય એવો હતો કે ખેડૂતોને રાત્રે લાઇટ મળતી. ભરતસિંહ રાત્રે ખેતરમાં પાણી પાતા. દિવસે નોકરી, ઘરે કામ, ખેતરમાં મહેનત. ઘણી વખત નિરાશ પણ થઈ જતા, પણ લગન અને નીતિ ક્યારેય ખોવાય નહીં. એક દિવસ ભરતસિંહ બહાર બેઠા હતા ત્યારે એમની મુલાકાત થાય છે એમના મિત્ર કિરણભાઈ સાથે. કિરણભાઈ ફોનમાં યુટ્યુબ ખોલે છે અને એક વિડીયો બતાવે છે. ભરતસિંહ ચકિત થઈ જાય છે, કારણ કે વિડીયોમાં દેખાતો માણસ એમની સામે જ બેઠેલો હોય છે. આ વિષય પર ચર્ચા થાય છે અને ભરતસિંહને પણ વિચાર આવે છે: આપણે પણ વિડીયો બનાવીએ. આ વાત બલ્લુભાઈ અને બીજા ભાઈઓ સાથે શેર કરે છે. ઘણા ભાઈઓ તૈયાર થાય છે અને વિડીયો બનાવવાનું શરૂ થાય છે. પણ સમસ્યા એ હતી કે કોઈ સમયસર આવતું કોઈ નહીં. ફરી બધા ભેગા થાય છે અને નક્કી થાય છે કે આ કામ રસ અને મજા સાથે કરવું. મિત્રો, ટીમ માટે ફોન લેવા નિર્ણય લેવાય છે. જે ભાઈ વિડીયોમાં રહે એ દરેકે 1000 રૂપિયા જમા કરાવ્યા. 10 ભાઈઓએ પૈસા આપ્યા અને વિડીયો બનાવવાનું શરૂ થયું. પરંતુ યુટ્યુબમાંથી તુરંત પૈસા મળતા નથી. એ માટે સમય અને ધીરજ જોઈએ. ભરતસિંહને થોડું નોલેજ હતું, પણ પૈસા વગર ટકવું મુશ્કેલ હતું. એટલે ભરતસિંહે ભાઈઓને હિંમત આપવા માટે કેટલીક જગ્યાએ જૂઠું પણ બોલવું પડ્યું. આટલા વિડીયો મૂકશો તો 50,000 મળશે. પરિવાર હતો, જવાબદારીઓ હતી. ખાલી વિડીયો બનાવવા જાય તો ભૂખ્યા મરવું પડે. છતાં પણ હરિભા, ખેંગાર, અભિક ભણતા હતા. ફુમતાજી પેટ્રોલ પંપ પર નોકરી કરતા. મફુકાકા ખેતી કરતા. વાઘુભાઈ રિક્ષા અને કંપની બંનેમાં જતા. ટાઈમ સેટ કરીને બધા ભાઈઓ વિડીયો બનાવતા ગયા. 6 મહિના પછી ચેનલને 1000 સબસ્ક્રાઇબર્સ થયા. પછી ચેનલ મોનેટાઇઝ થઈ. પણ ત્યાં પણ મુશ્કેલી આવી: ડોક્યુમેન્ટનો ઇશ્યુ. આ સમસ્યાનું સોલ્યુશન રાધેભાઈએ કાઢ્યું. આ ટોપિક પર વિડીયો જોઈએ તો કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, ભરતસિંહે ઘરમાં પડેલા દાગીના વેચીને એક ઇકો ગાડી લીધી, પણ એમાં પણ સફળતા ન મળી. એટલા પૈસા નહોતા કે ઘરના તૂટેલા પતરા પણ બદલી શકે. ચેનલ મોનેટાઇઝ થઈ, પણ વિડીયો નાખવા માટે ભાઈઓને કંપનીમાંથી રજા લેવી પડતી. ભરતસિંહ ભાઈઓને કહેતા: આ મહિને 4000 આવશે, આગળ 25,000 આવશે. આ વાત સાંભળી બધા ફરીથી વિડીયો બનાવતા રહ્યા. પરંતુ એક મોટી સમસ્યા હતી: નેટ. એટલે ભરતસિંહે ડીસા ફાટક પાસે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરવાનું વિચાર્યું. કારણ 24 કલાક નોકરી, ફ્રી વાઈફાઈ, વિડીયો એડિટિંગ, રોજ અપલોડ. અને મિત્રો, આજે ભરતસિંહ આજે ડંકો વગાડી રહ્યા છે. હવે થોડી નોર્મલ માહિતી. એસબી ટીમમાં બાસ્કુનો રોલ કરનાર ભરતસિંહના સગા ભાઈ છે. ભરતસિંહના લગ્ન થઈ ગયા છે. યુટ્યુબ પર એમની પોતાની ચેનલ છે, ભરતસિંહ વ્લોગ. ઇન્સ્ટાગ્રામ પર 2.7 થી વધુ ફોલોઅર્સ છે. એસબી ટીમની શરૂઆતથી લઈને આજ સુધીનું મેનેજમેન્ટ ખુદ ભરતસિંહ સંભાળે છે. મિત્રો, એક હાથે તાળી નથી પડતી. એસબી ટીમના બધા ભાઈઓ એકબીજાને સાથે લઈને ચાલે છે. તમે પણ યુટ્યુબ મારફતે કંઈક શીખવા કે જાણવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે ટૂંક સમયમાં ફ્રી યુટ્યુબ કોર્સ આપવા જઈ રહ્યા CA અમી. અને હા, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખજો. ધન્યવાદ.